યુરિક એસિડની સમસ્યામાં આયુર્વેદથી શું થઈ શકે? પેન કિલર કે યુરિક એસિડની દવાઓ લીધા વગર શું યુરિક એસિડને મટાડી શકાય કે કાબૂમાં કરી શકાય? મિત્રો, આજે વાત કરશું એક એવા રોગ વિશે કે જે મોટે ભાગે બેઠાડું જીવનવાળાને અને વધુ પડતું પ્રોટીનવાળો ખોરાક ખાવાને કારણે થતો હોય છે. આજના યુગમાં આપણે બહુ પ્રોટીન ડાયટમાં માનતા થઈ ગયા છીએ, જેને કારણે પ્રોટીન વધુ ખાવાને કારણે ઘણા બધા પેશન્ટમાં યુરિક એસિડની સમસ્યા વધતી જાય છે. શું આજીવન ગોળી ખાવી પડે કે યુરિક એસિડ મટી શકે, એ આજના વિડીયોમાં આપણે જાણશું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો મારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જેઓ આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરાવવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સવારે ઉઠ્યા કે જમીન પર પગ મૂકવાની સાથે જ અંગૂઠામાં ભયંકર દુખાવો થાય, સાંધામાં ક્યારેક ક્યારેક ફરતો દુખાવો રહે, લાલાશ આવી જાય, બળતરા સાથે દુખાવો થાય ને જાણે વીછી ડંખ મારતો એવી તીવ્ર વેદના થાય, અંગૂઠો કે સાંધો લાલ ચોળ થઈ જાય, ગરમ થઈ જાય અને પેન કિલર લ્યો એટલે વરી મટી જાય, પણ થોડા સમય સુધી રાહત રહીને પછી અચાનક ફરીથી કોઈ પણ સાંધામાં આવી જ રીતે દુખાવો અને લાલાશ અને બળતરા થઈ જતી હોય તો કોઈ સામાન્ય દુખાવો નથી. રિપોર્ટ કરાવવાથી ખબર પડશે કે યુરિક એસિડ વધવાને કારણે થતો એક પ્રકારનો વા છે, જેને ગાઉટી આર્થરાઇટિસ કહેવામાં આવે છે. અને જ્યારે આ પ્રકારનો વા આવે છે ત્યારે ડૉક્ટર એક ગોળી આપી દે છે અને કહે છે કે આ ગોળી તમારે કાયમ લેવાની, જે તમારે યુરિક એસિડને કંટ્રોલ કરશે. અને ત્યારે પેશન્ટ અમારી પાસે આવીને એ પૂછતા જ હોય છે કે સાહેબ, શું આ યુરિક એસિડ મટી શકે? તો મિત્રો, એ વાતનો તમને જવાબ દઉં એનાથી પહેલાં તમારે ખાસ એ વસ્તુ જાણવી જરૂરી છે કે આ યુરિક એસિડ છે શું. જ્યારે આપણે આપણા શરીરમાં કઠોળ કે વધુ પડતો પ્રોટીનવાળો ખોરાક લઈએ છીએ તો એમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે જેને પ્યુરિન નામનું પ્રોટીન કહેવામાં આવે છે. આ પ્રોટીન જ્યારે આપણા શરીરમાં બ્રેકડાઉન થાય ત્યારે એમાંથી યુરિક એસિડ બને છે અને આ યુરિક એસિડ મોટે ભાગે આપણી કિડની મારફતે પેશાબમાંથી બહાર નીકળી જાય છે. પણ કોઈ પણ સમયે જો કોઈ વ્યક્તિ વધુ પડતો પ્રોટીનવાળો ખોરાક લે છે અથવા તો એનું કિડની ફંક્શન બગડેલું હોય છે અથવા તો એનું પાચન બગડેલું હોય છે તો આ પ્રકારનું યુરિક એસિડ કિડનીમાંથી બહાર નીકળતું નથી અથવા તો વધુ બનવાને કારણે એના લોહીમાં રહી જાય છે. આ લોહીમાં રહેલું યુરિક એસિડ ધીમે ધીમે ક્રિસ્ટલ ફોર્મમાં ફોરવાઈ જાય છે, એટલે કે એક પ્રકારના કણ બની જાય છે અને આ કણ જ્યારે બ્લડમાં ફરતા હોય છે, નાના સાંધાઓમાં જમા થાય છે અને એને કારણે એમાં સાંધામાં દુખાવો અને અસહ્ય વેદના થાય છે, જેને આપણે કહીએ છીએ યુરિક એસિડને કારણે થયેલો વા. મિત્રો, આયુર્વેદ માટે આ બીમારી નવી નથી. આયુર્વેદમાં હજારો વર્ષ પહેલા આ બીમારીનો ઉલ્લેખ કરેલો છે, જેને વાત રક્ત અથવા તો આઢ્યવાત નામનો રોગ કહેવામાં આવે છે. આઢ્યવાત એટલે પૈસાદાર લોકોને થતો વા. તમને આશ્ચર્ય થશે, એવું હોય? હા, એવું હોય. જે લોકો સતત બેઠાડું જીવન જીવે છે, સતત ખુરશી ઉપર બેઠા રહેતા હોય છે અને સતત બેઠકનું કામ હોવાને કારણે એના શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત નથી થતું અને એ લોહીમાં જ્યારે યુરિક એસિડ વધે છે એટલે તાત્કાલિક આ પ્રકારનો વાનો દુખાવો થાય છે. મોટે ભાગે આ લોકો જ જે બેઠાડું જીવન જીવતા હોય એ લોકો જ વધુ પડતી મીઠાઈ, પ્રોટીન, કઠોળ એનું વધુ પડતું સેવન પણ કરતા હોય છે અને જેને કારણે લોહીમાં યુરિક એસિડ વધી જાય છે. એટલે બેઠાડું જીવન અને પ્રોટીનનો વધુ પડતો ઇન્ટેક આ પ્રકારના રોગોને કરે છે, જેને વાત રક્ત અથવા તો આઢ્યવાત કહેવામાં આવે છે. અને આમાં પેશન્ટ સૌથી મોટી ભૂલ શું કરે છે? ટેમ્પરરી પેન કિલર લઈ લે છે અને વારંવાર પેન કિલર લેવામાં આવે તો કિડનીનું ફંક્શન વધુ બગડે છે અને જેને કારણે યુરિક એસિડ વધુ બનતું જાય છે અને યુરિક એસિડ નીકળવાની શક્યતા ઘટતી જાય છે. એટલે એક વિષ ચક્ર બની જાય છે. કિડનીનું ફંક્શન બગડે, યુરિક એસિડ વધે, એને કારણે દુખાવો વધે, દુખાવા માટે વરી પેન કિલર લેવી પડે અને વરી પાછું કિડનીનું ફંક્શન બગડે. તો શું આયુર્વેદનો આમાં ઉપાય છે? મિત્રો, આયુર્વેદમાંના સચોટ ઉપાય કહેલો છે, જેના માટે આજે હું તમારી સાથે 3 અલગ અલગ વસ્તુ શેર કરીશ. સૌથી પહેલી એવી ઘરગથ્થુ ઔષધો કે જે યુરિક એસિડને પહોંચી વળવા માટે સક્ષમ છે. એમાં આયુર્વેદમાં સૌથી બેસ્ટ કઈ છે? ગળો અને ગોખરું. મિત્રો, તમે નિયમિત રૂપથી ગળો અને ગોખરુંનું સેવન કરશો તો ગળો શરીરમાં યુરિક એસિડ બનવાનું પ્રમાણને અટકાવે છે અને ગોખરું એને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ કેટલાક લોકો કૈશોર ગુગળ, કોક્ષરાદી ગુગળ કે પુનર્નવાનો ઉપયોગ પણ કરતા હોય છે. આ બધા ઔષધોમાંથી ગળો અને ગોખરું એવા ઔષધો છે કે જે તમે નિયમિત ઘરે લઈ શકો છો અને તમારી પાચન શક્તિ પ્રમાણે તમે એનું સેવન કરશો તો ખૂબ સારો ફાયદો થશે. બીજો ઉપાય છે ઘરમેળે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, મોટા ભાગના કઠોળને અવોઇડ કરવા જોઈએ. ખાસ કરીને જો તમને કઠોળ લેવા જ હોય તો મગ લઈ શકો અને એને ગાયના ઘીમાં વઘારીને લેવા જોઈએ. બાકી બધા જ કઠોળ સદંતર બંધ કરો. સાથે સાથે ટમેટા, પાલક, રીંગણા, મેથી, હિંગ, સરગવો આનું સેવન ટાળવું જોઈએ. વધુ પડતું રાઈ, મેથી, હિંગના કુરિયા કે પછી અથાણું
ન લેવું, કારણ કે એ શરીરમાં એસિડને વધારશે. ત્રીજી વસ્તુ, આયુર્વેદમાં આના માટે વિરેચન અને રક્તમોક્ષણ નામની સારવાર ખૂબ સારી રીતે કહેલી છે. વિરેચન એટલે કે ઝાડા કરાવીને એના માટે પિત્તને શરીરમાંથી બહાર કાઢવું, જેથી લોહીમાં પિત્ત ઓછું થાય અને આ પ્રોબ્લેમ ઓછો થાય. સાથે સાથે જે સાંધામાં અતિશય દુખાવો હોય ત્યાંથી અમે રક્તમોક્ષણ કરતા હોઈએ છીએ, જેમાં કપિંગ પદ્ધતિથી કે પછી જડો લગાડીને રક્તમોક્ષણ કરાવવાથી તાત્કાલિક લોહીમાંથી ગરમાશ, પિત્ત અને એસિડના ક્રિસ્ટલ્સ ઘટી જાય છે, દુખાવો તરત ઓછો થઈ જાય છે. અને આની સાથે આપણે સંપૂર્ણપણે પંચકર્મ અને બસ્તી સારવાર કરવાથી કિડની, લીવર અને લોહી ડિટોક્સ થવાને કારણે ખૂબ સરસ ફાયદો થઈ જાય છે. એટલે મિત્રો, જો તમારો યુરિક એસિડનો રિપોર્ટ 6 થી 7ની વચ્ચે આવતા હોય અથવા 7 થી ઉપર આવતો હોય તો એને ક્યારે અવગણશો નહીં. એમાંથી ધીરે ધીરે વા બનશે અને મોટા રોગો કરી શકશે. એટલે પેનકિલરની આદતને છોડવા માટે અને યુરિક એસિડને જળમૂળથી દૂર કરવા માટે આયુર્વેદની સારવાર અપનાવી ખૂબ ઉપયોગી છે. અને જો આ પ્રકારની ઘરગથ્થુ ઔષધોથી યુરિક એસિડ કંટ્રોલમાં ના આવતું હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. મિત્રો, મારો વિડીયો ખાસ એવા લોકો સુધી મોકલો કે જે લોકો યુરિક એસિડની લાંબા સમયથી ગોળીઓ ગળતા હોય છે, વારે વારે પેનકિલર લેતા હોય છે અને સતત આજીવન દવા લેવાનું ડૉક્ટરે એમને કહેલું હોય છે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ધન્વંતરી, જય આયુર્વેદ.